જૂનાગઢ મહાનગરપાલિકાના અંદર ઘણા વર્ષોથી કોર્પોરેટર પદે હું જે મારી સેવા બજાવું છું. આજ રોજ કોંગ્રેસ પક્ષ તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું હતું કે પવિત્ર દામોદર કુંડના અંદર આપણે ડૂબકી મારવાની છે. અમે લોકો અહીંયા ભેગા થયા, અહીંયા આવીને જોયું. અત્યારે અહીંની સિચ્યુએશન જોઈને એવું લાગ્યું કે ખરેખર આ એક હિન્દુ ધર્મનું મોટું તીર્થસ્થાન હોય. અહીંયા પિતૃ આશીષ માટે થઈને, પિતૃ એના કાળ માટે થઈને જે અહીંયા વસ્તુ કરતા હોય છે, એની પૂજા અર્ચના કરતા હોય છે. પણ આ વસ્તુ જે જોઈ કે અત્યારે પાણી અત્યંત ગંદુ છે ને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. કોઈ જાતની કોઈ બીજી જાતની ફેસિલિટી મળતી નથી. એટલે આપના માધ્યમથી પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઇનકેસ આ વસ્તુ કરવામાં મારી ગ્રાન્ટની જરૂર પડે, ભલે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, પણ હિન્દુ લોકોના જે પવિત્રનો આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દામોદર કુંડ, એના અંદર સ્વચ્છતા થાય એ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. ને આમના માટે થઈને જે મારી પોતાની ગ્રાન્ટની જરૂર પડતી હશે તો મારી ગ્રાન્ટ આપવા માટે પણ તૈયાર છું. એના અંદર મને જે કંઈ રીતે સહભાગી થવાનું કહેશે એ માટે હું આપના માધ્યમથી અત્યારે હું બધાને યાદી આપું છું કે ભાઈ ઇનકેસ જરૂર પડશે તો એના માટે એ અડીખમ રીતે હું તૈયાર છું.